હેલો ઇન્સ્ટા ફેમિલી, કેમ છો? મજામાં? આજે હું ગયો છું તૃપ્તિબેન પાસે ને એને સવારમાં નાસ્તો ચાલુ કર્યો છે. મને એને કીધું કે ભાઈ આપણે સવારમાં નાસ્તો ચાલુ કરવાના છે. તો તૃપ્તિબેન કેમ છો? મજામાં? હા બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે સવારમાં શું શું નાસ્તો ચાલુ કર્યો છે? આપણે લાઈવ બટેટા પૌવા, થેપલા, સ્પેશિયલ વાળી દહીંની ચટણી અને સાથે મસ્ત મસાલા ચાય. શું વાત છે! સવારમાં કોઈને ભાઈ થેપલા ખાવાનું મન થયું હોય કે પૌવા ખાવાનું મન થયું હોય ને તો જો આ લાઈવ પૌવા બને છે. ભાઈ બનાવીને નથી લઈ આવતા, અહીં લાઈવ જ બનાવશે. તમે આવશો ને તો અહીંયા તમને હે ને લાઈવ જ મળશે. બરોબર ને તૃપ્તિબેન? હા બરાબર. અને આપણી ભેગા જોડાઈ ગયા છે આપણે ભાઈ. કેમ છે મિત્ર? મજામાં? તમે સવારમાં આવી ગયા પૌવા ખાવા? હા, હું અહીંથી નીકળ્યો તો મને એમ થયું કે આજ નાસ્તા કરવાની ઈચ્છા થઈ છે, તો મેં કીધું આજ તૃપ્તિબેન ની મુલાકાત લઉં. બહુ સરસ મજાના પૌવા બટેટા બનાવે છે, પછી થેપલા હોય છે, ગરમ ચા, મસાલા વાળી ચા હોય છે, એના ખાખરા પીઝા ને એ તો ભાઈ ફેમસ તો છે જ, ખાય જ છે. પણ તો સવારમાં ભાઈ રાતે તમે બપોર પછી તો સપોર્ટ કરો છો, તો સવારમાં સવારમાં કરવાનું જ છે ને. તો અત્યારે જો બટેટા ફાવા કહી દો કે આપડા વ્યુઅર ને કે પહોંચી જાય સવારમાં કોઈને ખાવાનું. ગરમા ગરમ પૌવા બટેટા ખાવા હોય તો આપણે બડા બજરંગ રોડ સિલ્વર આર્કેડ ની સામે પહોંચી જ જજો. બેનિયા. અને કોઈ સવારમાં સ્કૂલે આવું કોઈ સવારમાં સ્કૂલે જતા હોય, કોઈ નોકરીએ જતા હોય તો અહીંની અવશ્ય મુલાકાત લેજો. મુલાકાત લેજો. જો આપણા અહીંયા પૌવા બની રહ્યા છે, જો આ લાઈવ છે, જોઈ શકો છો તમે. આ તો વેજીટેબલ આવશે, ફૂલ વેજીટેબલ, ફૂલ ટેસ્ટી, ફૂલ ટેસ્ટી છે. આમ જો આ તમે જો, આ તો મને આમ ખાલી જોઈને જ પાણી આવી જાય છે. તૃપ્તિબેન, આનો સ્વાદ જ કંઈક અલગ જ હોય છે બધા પૌવા કરતા. ભાઈ મિત્રો, તમે બધા પૌવા તો ખાધા છે, પણ આ લાઈવ પૌવા તમે ક્યારેય નહીં ખાધા હોય. જો તમારે લાઈવ પૌવા ખાવા હોય ને તો અહીંયા છે ને સવારમાં પહોંચી જજો. અને આ જો અત્યારે થોડું ગળાશ, મીઠાશ એ બધું પડી રહ્યું છે, જોઈ શકો છો. ચટપટો નાસ્તો આપણે ગુજરાતી માટે બેસ્ટ. બરોબર ને? બેસ્ટ. એનાથી તો આપણે ગુજરાતી ચટપટા નાસ્તાથી. આ જો, અને થેપલા જો એવું નથી, આ થેપલાનો લોટે અહીંયા તાજો સવારમાં બાંધીને લઈ આવે છે. કોઈને થેપલા ખાવા હોય તો થેપલા ચા ના જો ગરમા ગરમ લાઈવ થેપલા જો તાજો લોટ છે, ઓર્ડર મુજબ બનાવી દેશે સવારમાં. બરોબર ને? આ જો લીંબુ છે, બધી વસ્તુ જો વેજીટેબલ છે અહીંયા પડ્યા છે. પૌવા તાજા અત્યારના તાજા છે અને આપણો વઘાર થઈ રહ્યો છે. જોઈ લો. શું કે તમારે ખાખરા પીઝા નો એનો રિસ્પોન્સ કેવો છે તૃપ્તિબેન? બહુ સરસ છે. બ્રેડ પીઝા અને મોનેકો પીઝા અને મટકા પીઝા અને મટકા પીઝા છે ને? હા, મટકા પીઝા ચાલુ છે. તો ભાઈ મટકા પીઝા ખાવા હોય તો સાંજે તમારે આવવું જોઈએ. બરોબર ને? આજે બની રહ્યા છે. તૃપ્તિબેન હવે રહેવાતું નથી આ સુગંધ જોઈને જ. સવારે મેં નાસ્તો નથી કર્યો એટલે હું છે કે વધારે ભૂખ લાગે. બરોબર ને? અને ભાઈ મેં હમણાં સવારમાં ચા પીધી હતી. ભાઈ ચા નો ટેસ્ટ એક નંબર. મસાલા ચા અને કોઈ પણ દૂધ વગરની, ઓલા પાણી વગરની, સોરી દૂધ નહીં, પાણી વગરની. બરોબર ને? આમાં ક્યારેક ભૂલાઈ જાય. અને આવું કોમેડી થતું હોય ને તો માણસોને વિડીયો જોવાની મજા આવે. એટલે સેજે પાણી નહીં ચામાં અને સ્પેશિયલ નકરા દૂધની ચા. જ્યાં ખાંડ, લીંબુ ને બધું મસાલો પડી ગયો છે. હવે આપડા પૌવા પડશે. બરોબર ને? આપણે સેજ એવી લસણની ચટણી નાખશું જેથી કરીને બધાને ટેસ્ટમાં મજા આવે. જોઈ શકો છો તમે. આ જો મારાથી તો રેવાય નહીં. 1-2 પ્લેટ મને એમ લાગે ખૂટી જાય છે. ભેગા થેપલા તો આપણે ખાવાના જ છે. પૌવા તમને બતાવું. જોરિયા પૌવા છે. વઘારનો મસાલો છે, બધી તાજું બધું અત્યારે કટિંગ કરીને લઈ આવ્યા છે. જોઈ શકો છો. હવે જો આપણા પૌવા પડી રહ્યા છે, જો તાજા જ. કોઈ પણ એમાં ભેળસેળ કે કઈ વસ્તુ નહીં, તમારી સામે જ બનશે. નેચરલ વસ્તુ, લાઈવ. ભાઈ તૃપ્તિબેન આટલી મહેનત કરે છે તો ભાઈ બધા પહોંચી જજો સવારમાં સપોર્ટ કરવા. બરોબર ને? સપોર્ટ કરવા સવારમાં પહોંચી જજો. જો નાસ્તો તાજે જો પૌવા બને છે. અને અત્યારે વિડીયો ઉતારતા મોઢામાં પાણી આવે છે. જોઈ શકો છો તમે. હજી તો આની ઉપર ઘણું આવશે.
સેવનું માથે આવશે, ઘણી વસ્તુ આવશે ને હજી ઘણું આવશે. જ્યાં આપણા પૌવા બની રહ્યા છે, પૌવા થઈ જાય ને એટલે આપણે ખાઈ લેશી ને. અત્યારે છે ને હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ, બરોબર. તમારે સવારમાં નાસ્તો કરવો હોય ને તો પહોંચી જજો બટેટા પૌવા થેપલા ને ચા ખાવા, બરોબર ને તૃપ્તિબેન? ઓકે, પહોંચી ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.